હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હેલો. હેલો, મલિકભાઈ બોલો. હા બોલો. હા, હું બનાસકાંઠાથી વેલાજી ઠાકોર બોલું. બોલો વેલાજી, મજામાં? મજામાં. આપણા યુટ્યુબ પર વિડીયો જોયા છે હા અને એમાં વિડીયો બહુ સારા સારા આવે છે. હા અને હાલ તો મારે એવું છે કે થોડીક ઉંમર વધારે થઈ ગઈ છે અને આપણે બધી રીતે સારું છે. હા ગમે તે યુટ્યુબ પર મારો વિડીયો કોઈ જોતી હોય, હમણાં ઉંમરનું કોઈ ભેદભાવ નથી. બસ મારે ઘરે આવી અને સુખ શાંતિથી રહે અને બધું એને ભણવાનું છે. કોઈ પૈસે ટકે આપણે એવું બધું છે નહીં. અચ્છા, એવું છે. હા, તમારે અર્જન્ટમાં જ લગ્ન કરવા છે? હા, અર્જન્ટમાં લગ્ન કરવા છે. અને અમે મારો વિચાર એવો હતો કે હોટલમાં હાલ નોકરી કરું છું, તો કોઈ આવું સારું પાત્ર મળી જાય તો હું મારે ઘરે જઈ અને કોઈ સારો ધંધો કરી લઉં પોતાનો. અચ્છા, તમારો વિચાર એવો છે કે સામે વાળું તમારી જોડે લગ્ન કરે અને સારો એવો ધંધો ખોલ દો, જેથી તમારું ઘર બી ચાલે ને કઈ વાંધો ના આવે. વધો ના આવે અને બંને સાથે રહીએ. એટલું કે હોટલમાં હું દૂર રહું એટલે મહિને 2 મહિને ઘરે જવા મળે, પણ લગ્ન થઈ જાય ને તો બંને સાથે જ રહીએ. અચ્છા, એવું છે. હા, બરાબર બરાબર. કેવું પાત્ર ગોતી રહ્યા છો તમે? હું પાત્ર ગોતી રહ્યો છું કે આપણે ઉંમર ભલે મોટી રહી, ગમે તે સમાજની હશે ને તો સામને વાળી મને સ્વીકારમાં તૈયાર હશે ને તો પણ આપણે લગ્ન કરવા માટે તૈયાર છીએ. હા હા, બરાબર બરાબર. એટલે તમે એવું વિચારો છો કે સામે વાળું પસંદ કરતું હોય હા તો તમને કોઈ વાંધો નથી, એવું છે? હા, મને કોઈ વાંધો નથી. કઈ કઈ સમાજ ચાલે તમારો? ગમે તે સમાજ ચાલે? ગમે તે સમાજ ચાલે. મેં એક વિડીયો જોયો હતો, મીનાબેન કરીને નામ હતું, પટેલ છે. એ જો કદી લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય ને તો આપણે અપનાવવા માટે તૈયાર છીએ. અચ્છા, એવું છે. હા, બરાબર બરાબર. એટલે એ તો વાંધો નથી. અગર એનું બી વાત કરી જોઈશું. જો અગર એને બેન ના થાય તો કઈ વાંધો નથી. બીજા બેન તો ઘણા બી છે ને. હા હા. બોલો બોલો. તો તમે બનાસકાંઠામાં ક્યાંથી છો ને તમારી વેદનાઓ કે જેથી લોકોને ખબર પડે કે એકચ્યુઅલીમાં તમે લગ્ન કેમ કરવા માંગો છો વેલાજી? લગ્ન એટલા માટે કરવા માંગુ છું કે મારા પહેલા લગ્ન થયેલા હતા અને મારી પત્ની મુંબઈની હતી, એટલે હું બીજું લાવવા માટે તૈયાર છું. કેમ કે ઈ તો જતી રહી છોડી, પણ બીજી આવે ને તો એની લાઈફમાં હું મારી રીતે જિંદગી જીવી શકું. અચ્છા, એવું છે. ખુશીઓ ભરવા માંગો છો સામે વાળા માણસને? બસ બસ. આગળ બેઠું બેઠું ખુશથી ઘર સંભાળે અને એને બીજી જગ્યાએ જવું ના પડે. બરાબર બરાબર. 2 મિનિટ ચાલુ રાખજો. આ વિલાજી ઠાકોર છે, બનાસકાંઠાના છે. અમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી આ રેકોર્ડિંગ સાંભળતી હોય અને એને લગ્ન કરવા હોય તો કેટલી ઉંમર તમારી છે ભાઈ? મારી ઉંમર લગભગ 42 વર્ષ છે. એટલે આમના 42 વર્ષ છે. જો 30 વર્ષથી બી હોય કે 38 વર્ષની હોય, કોઈ બી અટક હોય તો બી ચાલશે. અમને 40 બી હશે તો બી ચાલશે, 45 હશે તો બી ચાલશે, 60 બી ચાલશે ને? હા હા, ચાલશે ચાલશે. 60 સુધી બી ચાલશે. જો હવે વેલાજી તમારો નંબર બોલો, જેથી કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળીને કોલ કરી શકે. મારો નંબર 70 16 10 54 પછી 53. ઓકે. જો આ વેલાજી નો નંબર છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી લગ્ન કરવા માંગતી હોય તો આ નંબર પર કોલ કરવો. અગર વેલાજી નો નંબર નથી લાગતો તો તમે મારા નંબર પર કોલ કરી શકો છો, 9313533149. આ નંબર હંમેશા ચાલુ રહેશે. કાયદેસર લગ્ન કરાઈશું. કોઈ એવું છેતરપિંડી નહીં કરીએ. બરાબર વેલાજી? હા, બરોબર બરોબર. બોલો બોલો. બીજું બોલો બોલો. બસ મારા વિચારો છે કે ભાઈ હવે આ હોટલમાં સારું પાત્ર મળી જાય તો એવો વિચાર છે કે મારે આજુબાજુમાં કોઈ શહેરમાં જઈ અને પોતાની હોટલ ચાલુ કરી અને બંને જણા રાજી ખુશીથી હોટલ ચલાવશું અને બંને જણા રાજી ખુશીથી જિંદગી ચલાવશું. અચ્છા, એવું છે. તમારી બહુ મસ્ત, મને જે તમારો વિચાર બહુ ગમ્યો મને.
જો કોઈ આપણું રેકોર્ડિંગ સાંભળતું હશે અને જો અગર લગ્ન કરવા માંગતું હશે આપણા કોલ કરશે તમારા નંબર પર મારા નંબર પર તો આપણે રૂબરૂ મુલાકાત કરાવીને એક વારમાં ફેસલો કરી દઈશું લગ્નનો. બરાબર? બરોબર. હો ઓકે. સારું જય શ્રી કૃષ્ણ. હો ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા. ઓકે.